ओम ऐं ह्रीं ग्रीं भवानी नमः ग्रीं भवानी नमः ओम ऐं ह्रीं ग्रीं श्री भवानी नमः भवानी नमः ओम ऐं ह्रीं ग्रीं श्री भवानी नमः भवानी नमः वरदान दे मां मने वरदान दे मां मने वरदान दे કોણ છે તું અને શા માટે આવ્યો છે? मां હું ભેરો છું માं મને અમરતાવાનું વરદાન દે માं ભૈરવ તે 99 કુંવારી કન્યાના ભોગ ચડાવ્યા છે. સોમો ભોગ જો તું મસુત્રી કન્યાનો ચડાવીશ તો તું અજર અમર બનીશ, તો અજર અમર બનીશ. તો માं મને મસુંદરી કન્યા મળશે ક્યાં માं? મસુત્રી કન્યા તને મસુ નદીના કાંઠા પર મળશે. ધૂણો અપરાવજે અને ધૂણો અપરાવી તેનો ભોગ ચડાવજે તો તું અજર અમર બનીશ, તો અજર અમર બનીશ. ભલે માं હું અત્યારે મસુ નદીના કાંઠા પર જાઉં છું. જય માં ભવાની, જય માં ભવાની, જય માં ભવાની. કોણ છો તમે અને અહીં શા માટે આવ્યા છો? ભેરો શું ભેરો આમાં મસુંદરી કોણ છે? મારું નામ મસુંદરી છે. બોલો શું કામ છે? હા તારું નામ મસુંદરી છે? મેં 99 કોઈ કન્યાના ભોગ ચડાયા છે. મને હવે જો તારો ભોગ ચડાઈ દો તો 100 કન્યા થઈ જાય, એટલે હું માન હજાર બની જાય. ભેરવ પાછો ચાલ્યો જા, ભેરવ પાછો ચાલ્યો જા. આ ધર્મનો નેજો હાથમાં લેનારી સામે તું તો શું પણ તારો મહાકાળ પણ નહીં પહોંચી વળે અને અલગ ધણીના કારણે પહોંચી ગયો તો ધરતી તો શું પણ તને પાતાળ પણ નહીં સગરે. માટે પાછો ચાલ્યો જા ભેરવ. અરે મસુંદરી તું મને ઓળખતી નથી. હું માર ભેરો દાચો મારા એક હાથમાં 1000 હાથીનો બળ છે. તારા અલગ ધણી તો મગજરા કહેવાય, મગજરા. આ ભેરવે 99 કુંવારી કન્યાના ભોગ ચડાવ્યા છે. જો 100મો ભોગ મારો ચડાવશે તો તે અજર અમર બની જશે. તો હે માં મચ્છુ મને તારા હૃદયમાં સમાવી લે માં. એ ભેરવ આ જન્મ તો હું તને કાંઈ નથી કરી શકતી પણ આ તારું અભિમાન હું આવતા જન્મમાં ઉતારીશ. હે માં મચ્છુ મને તારા હૃદયમાં સમાવી લે માં. ઓમ આદિશક્તિયાય નમઃ. ઓમ આદિશક્તિયાય નમઃ. ઓમ આદિશક્તિયાય નમઃ.
મસુંદરી તો મસ્તુ નદીના કાંઠામાં સમાય ગઈ છે અરે પાણીમાં સમાય તે પેલા હું એને અતિ નદી કરી નાખી તે કરી નાખી. अरे कौन कौन से बोलने? અરે બેન તારો ભઈલો જ હોય ને બેન. अरे मारो मारी जायो वीर. હા બેન ચંપા આ કંકાવટી અને થાળીમાં રાખડી આ બધું શું છે મારી બેન ચંપા શું છે? अरे वीरा तने खबर नहीं आज तो रक्षाबंधन पवित्र दिवस है. શું ભાઈ પાસેથી પૈસા તો નથી પડાવવાના? नहीं नहीं मारा वीरा आज तो भाई बहन ना प्रेम नो अमर दिवस है. ઠીક મારી બેન ચંપા તારા વીરને રાખડી બાંધી દે બેન. हाँ मारा वीरा. खमा मारा वीरा 100 वर्ष ना था. અરે બેન ચંપા તે મને રાખડી બાંધી હવે મારે તને કંઈક આપવું પડે. બોલ મારી બેન ચંપા તને શું આપું? अरे वीरा आपनो गरीब घर तो मारा वीरा मारे तारी पासे शू मांगू. નહીં 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 બેન હવે હું મોટો થઈ ગયો છું અને કમાવ પણ છું તો બેન તારે જે જોઈને તે માગી લે બેન હું આપવા તૈયાર છું. अरे जो वीरा मारी सुंदरी फाटी गई છે તો મને સરસ મજાની સુંદરી લાવી આપને. ભલે બેન હું બજારમાં જાય અને તારા માટે સરસ મજાની સુંદરી લઈ અને આવું છું ત્યાં સુધીમાં તું કંઈક રાંધી નહીં. અરે મારા વીર શું રાંધો? જો મારી બેન હું તને કહીશ કે તું બનાવી આપીશ. પણ કહે તો ખરો વીરા. જો બેન લાપસી બનાવી આપ. જો વીરા લાપસી તો મારા ગળે રહે છે. જો હું નહોતો કહેતો કે તું નહીં બનાવતી તારે જે બનાવવું હોય ને તે બનાવ. હું હમણાં બજારમાંથી તારા માટે સુંદરી લઈ અને પાછો આવું છું. બહુ સારું વીરા જલ્દી પાછા આવજો. સારું હશે. ઘેરે છે કોઈ? હા અરે આવો ને ઘરે તો હું એકલી જ છું. હે એકલી જ છો? હા મારો વીરો મારા માટે બજારેથી સુંદરી લેવા ગયો છે. ચાલને મેળામાં હોય તને સુંદરી સળિયા સળી બધું લીધું હે? અરે આ શું કરો છો કોટવાળ કાકા? એલી કાકા કેમાં મને કાકા કેમાં કેમ? કેમ શું કોઈના મનમાં કેમ હોય ને કોઈના મનમાં કેમ? અરે કોટવાળ કાકા તમે જરાક વિચાર તો કરો તમે મારા બાપ ઠેકાણે છો. એ બાપ ઠેકાણે છો? બાપ તો નથી ને. હા મૂકી દો કોટવાળ કાકા મને મૂકી દો. લે એલી હાલ મેળામાં. અરે કોટવાળ કાકા તમે મને મૂકી દો. મારો ભાઈ બજારેથી આવી જાય ને તો તમારા રાય જેવડા કટકા કરી નાખશે. હવે તારો ભાઈ શું કરી લેવાનો હતો? હાલ એમ કહો સંપા મારી રાણી. અરે કોટવાળ કાકા મને હાલ લે આ તો મરી ગઈ મારી બેટી. પણ મારી કટાર ખાઈને મરી ગઈ ને મિયાન મારી પાસે રહી ગયો. હાલ તો હવે ભાગો કોઈ ભાળતું નથી. હમણાં ખીમડીઓ આવશે તો બધું મારી માથે આવશે. પણ મારી કટાર લેતો જાવ. મારો બેટો હું જમાનો આવ્યો છે ને આપણે તો કઈ કીધું નહીં તોય મરી ગઈ. લ્યો ભાઈ પટવાળા હવે ભાઈ અહીંથી. લે આ તારી સુંદરી હું તારા માટે સરસ મજાની સુંદરી લાવ્યો છું બેન. બેન ચંપા ચંપા બેન. અરે આ શું થઈ ગયું મારી બેન ચંપાને? બેન ચંપા ચંપા. અરે મારી બેન ચંપા આ તને શું થઈ ગયું શું? અરે બેન તારા માટે હું સરસ મજાની સુંદરી લઈ અને આવ્યો છું. અરે બેન આ તને શું થઈ ગયું છે મારી બેન? બેન અરે બેન ચંપા. અરે મારી બેનની આ દશા કરનાર કોણ હશે? નરાધમ રાક્ષસ. અરે બેન મારી ચંપા મને એક વખત જવાબ દે મારી બેન. એનો હું રાય રાય બેન ચંપા મને
અરે કોટવાલ, આજે તો 11 નો મેળો ભરાશે કોટવાલ. ઘડી ખમ્મા બાપુ ને ઘડી ખમ્મા. અરે કોટવાલ, તમે બધાને કહી તો દીધું છે ને કે આજે રાવત રણસિંહ બાપુ બધાને ઇનામ આપવાના છે. અરે હા બાપુ, હું આખા નગરમાં આમંત્રણ આપી આવ્યો છું. કોટવાલ, પેલી મોજડી વાળીને એને તો બાપુ બે વાર આમંત્રણ આપ્યું છે અને કીધું કે બાપુ ઇનામ આપવાના છે. અરે ભલે કોટવાલ, તો ચાલો હવે આપણે મેળામાં જવાની તૈયારી કરીએ. તો ચાલો બાપુ, મેળો ભરાઈ ગયો છે. તો હાલો હવે આપણે મેળામાં જઈએ. ઇન્સાફ અંધાતા ઇન્સાફ, હું ખીમડ્યો આપ પૈસે ઇન્સાફ માંગવા આવ્યો છો. બાપુ, મારી બેન ચંપાનું ખૂન થયું છે. અરે કોણ ખીમડ્યો? અરે શું છે? શાંતિથી વાત કર ભાઈ. અરે બાપુ, આપણા ઘેરી નગરમાં કોઈ નરાધમ રાક્ષસે મારી બેન ચંપાનું ખૂન કર્યું છે. બાપુ, અરે શું કહ્યું? ખૂન? હા બાપુ, મારી પારેવા જેવી બેન ચંપાને કોઈ નરાધમે મારી નાખી છે. હો બાપુ, અરે જે કયો હોય, અરે ઈ પાપી મારા હાથમાં આવે ને તો એના રાય જેવડા ટુકડા કરી નાખું. પણ આ નરાધમ કોણ હશે? અરે બાપુ, હું પણ એ જ વિચાર કરું છે કે આ આવો કોણ હશે કપાતરના પેટનો. અરે ગમે તે હોય એને એના પાપની સજા મળવી જોઈએ. અરે ખીમડિયા, તને પણ તારો ન્યાય મળશે. પણ અત્યારે મારે મેળામાં જવાનું મોડું થાય છે, તો તારી બેનના ખૂનનો ન્યાય હું તને આવતીકાલે આપીશ. નહીં બાપુ, મારે મારી બેન ચંપાનો ન્યાય તો આજે જ જોઈએ છે. હો, અરે ખીમડિયા, રાડિયો પાડીમાં કીધું ને કે તને ન્યાય મળી રહ્યો છે, માટે અમે મેળામાં જઈએ છીએ અને આ મળદું લઈને આડો આવ્યો અને અપશુકન કરે છો. જા, તને કીધું ને ન્યાય મળી રહેશે. અરે ખીમડિયા, અત્યારે મારે મેળામાં જવાનું છે તો મારી પાસે ફુરસત નથી. શું કહ્યું બાપુ? તમને ફુરસત નથી અને તમારે મેળામાં જવું છે ત્યાં તમને ફુરસત છે. બાપુ, અરે ખીમડિયા, તું કોની સામે બોલી રહ્યો છે? તેનું તને ભાન છે? અરે ખીમડિયા, તું કોની સામે બોલી રહ્યો છે? તેનું તને ભાન તો છે ને? મેં તને કહ્યું છે કે તારી બેનના ખૂનનો ન્યાય તને કાલે મળશે. હા બાપુ, મને પૂરેપૂરું ભાન છે કે હું તમારા સામે વાત કરી રહ્યો છું. પણ બાપુ, મારી બેન ચંપાને મને મારો ન્યાય અપાવો. અરે ખીમડિયા, તું કોની સામે બોલી રહ્યો છે? તેનું તને ભાન છે? જો હું તારા પર હાથ ઉપાડું ને તો ઢેરડી નગરમાં મારી વાતો થાય. અનાજા થઈને જયત પર ઘા ન હોય, માટે તારી જીવને કાબુમાં રાખ ખીમડિયા. શા માટે અટકાવશો મહારાજ? શા માટે અટકાવશો? અમે તો તમારી રૈયત છીએ મહારાજ. શા માટે અટકાવશો? અરે જા, તારાથી થાય તે કરી લેજે. જેમ બોલતા નથી તેમ આગળ વધે છો. અરે બાપુ, મને ન્યાય આપો. અરે ખીમડિયા, તને ન્યાય આજે નહીં મળે અને ન્યાય કાલે નહીં મળે. જા, તારે થાય તે કરી લેજે. અરે બેન ચંપા, આપણા ગરીબનું કોણ હોય મારી બેન ચંપા? અરે તારે રોવું હોય તો જા, જઈને બહાર રો. અમારે મેળામાં જવાનું મોડું થાય છે. અરે ખીમડિયા, જા, તને ન્યાય આજે નહીં મળે અને કાલે નહીં મળે. તારાથી થાય તે કરી લેજે. તો રાવત રણજી, મારી બેન ચંપાના ખૂનના સોગંદ ખાઈને કહું છું કે જ્યાં સુધી મારી બેન ચંપાના ખૂનનો મને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું ધેરડી નગરને ની રાતે ઊંઘવા નહીં દઉં. રાવત રણજીની દૂધની તાવડીઓમાં જો આ ખીમડિયાના ભાલા ન પડવાય ને તો મારી બેન ચંપાના ખૂનનો મને સોગંદ છે. અરે જોયું કોટવાલ, આ ખીમડિયો બારવટે હળશે. જા હવે
જે તારાથી થાય તે કરી લેજે મારો બેટો. તો યાદ રાખજે રાવત રણજી, તારી ઢેરણી નગરને વેરણ ચેરણ ન કરું ને તો મારું નામ પણ ખીમડ્યો નહીં. અને આજે હું રાજ્યની સામે બહાર વટે ચડીશ અને તમારી નિરાતે ઊંઘ હું હરામ કરી જાઉં છું. જા જા હવે ઝટ તારી બેનને મોહન ભેગી કર. આ જા જા નકર લાશ ગંધાઈ જાય. હાય. અરે કોટવાલ, આ ખીમડિયાએ શું કીધું? પાર વટે ચડીશ. હવે ઈ ખીમડીઓ હું કરી લેવાનું હતું બાપુ. આ બધી મેળામાં જવાની મોજ બગાડી નાખ્યો. અરે હાલો હાલો કોટવાલ, હાલો હવે આપણે મેળામાં જઈએ. હાલો બાપુ, મેળો ભરાઈ ગયો છે. એક દિન તારી પાસે ન્યાય માંગશે. જે તેરી પુત્ર સારણ તારા જ મહેલમાં આવી અને તારા ગુણગીત ગાતો હતો, એ જ તેરી પુત્ર સારણ તને શ્રાપ દેશે. રાજવી તને શ્રાપ દેશે. અરે આયમા, એ તમે પણ, અરે આયમા, તમે કાન ખુલે સાંભળી લો. આયમા, જો તમે મને શરાપ દેવા આવ્યા હોય ને, આશીર્વાદ દેવા આવ્યા હોય ને, તો મારા મહેલના દરવાજા ખુલ્લા છે. અને જો તમે મને શરાપ દેવા આવ્યા હોય ને, તો મારા મહેલના દરવાજા હંમેશા માટે બંધ છે. અરે રાજા, તું નથી બોલતો. આ તારું અભિમાન બોલે છે, તારો ગર્વ બોલે છે. શ્રાપનો પ્યાલો તને લેસાવી રહ્યો છે. જે રાજ્યમાં બે દીકરીની લાલ લૂંટાતી હોય, એ રાજ્યને ફૂટમાં મળી જતા વાર નથી લાગતી. અરે બંધ કરો તમારી લવારી. હું કોણ કે મોરબીનો ધણી અને મોરબીનો રાજા. અરે રાજાનો જન્મ માત્ર ને માત્ર મજા માટે થયો છે અને સુખ અને સમૃદ્ધિમાં આળોપવા માટે થયો છે. નાના તમે ખાઈ મારો તો ઉપવાસ છે, ઉપવાસ. એ છોકરા, પછું હાલો બેટા, ખાઈ લો પછી આપણે આમ ગામમાં જવાનું છે. કામ કર્યો છે, ઉતાવળ નાખો. બરે હા આ મારો બાપ પીટેલો છે. પણ એને તારી લાવી દે. ઘઉંના બદલે બાજરાનો ગાળો કરીને આવ્યો. આમ ગાળો કે ધંધો કરવાની ભાઈ. મારો બાપ ધોળો ફૂલ થી નાટા મારે. તમે વાગી ગયો. રે તીખું થયો. હા ખબર 5 લાખ છે.
પાટલા ગો બીજો હું ગૌરવ બંકાવ અમારા હાળી જો એ સકા મીઠી સકાવો પડે બેટા આ અમારા એ નવા નવા હમણાં લાવ્યા ને બોલવાના નહીં એલા મફત આવે હા તો તારી પાસે લેવામાં છે તારો છે કપા હો આમ તો જુદો રે તમારે ભેગો ને રહેતો અંડા પેલા ભાત હતું તે બધું ખાઈ ગયા હે લાય તો સેવડો બધું ખાઈ ગયા સીભડું એક જ રાખ્યો મરસું છે અરે મરસું તીખું તીખું મરચું તીખું તીખું મરચું હાલો વેસલો સકા આવું એના નાલી આવો જો આડું આવે ને તો માં બધા હોય છે જો તો હવે આ જો તો આવું આ મુસન જો તો ખરો સકા હવે જો તો ખરો કહું જો એ કે જો તો ખરો આરા કેલા આ હું છે દાદા સૂર્ય મૂકી દે આ તો મને નામ નતા આવડતું મને કે જમલ છે જમલ હે જમલ છે તો કેવું મેં ખાઈ લીધું જમી લીધા કો જમી લીધા તો કે ઘોકરો ઘોકરો કરે મારો પર ભાગેલો કે આપણો ને ભાગેલો પેટ છે ની અરે મોટિયા એ બા તમે તો પડે તરી બે છોકરા એ બાડી આ કાકરીઓ ને ફૂદા ને બધું 10 20 50 માં તમે રેતી જો હું અહીંયા બેઠો બેઠો હોટેલ લાવ અને અમારા ઈવડા ઈ ડિસ્કો કરજે અમારા પાટલા કોઈ ડિસ્કો કરજે અને ઓલા ઈવડા ઈ ડિસ્કો કરજે અને હજી ઘટે ને તો અંદરની બધા લઈ આવો ભલે બેટા બરાબર આ બધું હોટેલ હોટેલ બધું ભેગું આવી જાવ અંદર ક્યાં ક્યાં તારે હોટેલ હોય તો અને લોલીપોપ ખાવી મારી પાસે આવો લોલીપોપ ગોટિયા ગોટિયા આપણે આ હેરીમાં આવો લોલીપોપ અને બે વળી હેરીમાં આવ્યા ગાવ પણ પેલા લોલીપોપ તો ખાઈ લેવા જો સાલોમાં કાંટા લઈ લઈને બેટા બજારે આપણે તો શું હોય લોલપોલા રમેશભાઈ બેઠે બેઠે કાકડી માં લીધો બેઠા જો ભાઈ કોઈને પરાણે દેતા ની હાલો રમેશભાઈ રામજી તો લઈ પરાણે આપવાનું કે મુકેશભાઈ બેઠા તો આમાં મારે છોકરા બેઠા ઓલી યાર ચાલી ના ઉભા હાલો તો ઉભા તો આઠમો ને બેટા આજે તો નાના ભાઈ ભાઈ મારશે ભાઈ અહીંયા આપણા બાપનું કરવાનું ને ભાંગી નાખે ભાંગીને નાખવાનું આ ઈ લોલીપોપ તો મારે ખાવાનો છે કોણ ભાઈ કાકડી ખાવાની છે તમારે કેટલા વાળી ભાંગી મોટી 2 રૂપિયામાં નો આવે 2 રૂપિયામાં ચોકલેટ સારી નો મળે 2 રૂપિયાના ફુગા આવતા છે ખાઈને ને તોડવા દીધું ટાકો પૈકી મૂકી જાય મને રાખો બોલ અવાજ નહીં આવે તમારે ભૈલુભાઈ અંકો હાલ બેટા આપણે મજા આવે બાજુ ચાલો મામા અહીં છે કે મિશન માટે દળવાનું બંધ કર્યું ને વર એટલું ન કરવાનું અને ડોહાનું ધ્યાન રાખજે પછો આ ડોહાનું ધ્યાન રાખજે હો હું જાણી ગમભાઈ ખાલી એકવાર એમને ડીજે માં ગીત વગાડો અમારા પાટલા ગોળ ઠેકાતા ભાઈ તમે વોટર બોટલ લઈએ અને ડિસ્કો કરીએ હા હા ભાઈ કરો સર સારું વગાડજો નવું હોય જૂનું એક નો આવે તો ઘૂઘરો હોય છે હા
ભાઈ આ કાકરીઓ ફૂટા ફૂટા બધું વેચી નાખજો 10-20 માસ દી હવે ખર્ચો ઊભો કરવાનો છે વેચી નાખજો કઈ રહેવું ન જોઈએ એ લોવા અહીં આવી તો કેટલી હારી લાગતી છે ભાઈ ઓર્ડર હાલો ફૂગો આવ્યો હો હવે અત્યાર સુધી કાકડીઓ વેચતો હવે ફૂગો વેચવા નીકળ્યો કોને લેવો રમેશભાઈ કાકડી લીધી છે ભાઈ ઓર્ડર તમારે એવો દીપો માગ્યો બરો દીપો ઘડી આવે બેઠો દીપો માગેલો કરી એનો ભાઈ જઈશે કે નહીં ઈવડે આપો આમે ઓર્ડર આપો ઈવડે આપો પછા પછા તાર છે આનો પછા કેવો તાર છે